आंतर कॉलेज पोस्टर मेकिंग स्पर्धा में आप सौनु हार्दिक अभिवादन करता हूँ। आनंद और गौरव की लागणी अनुभव छूं। तो मंच पर विराजमान सूर्य ने समान एवं अमारी कॉलेज प्रिंसिपल डॉक्टर के एन चावड़ा सर, चंद्र ने जेम शीतल एवं लायन श्रीओ, आ स्पर्धा ने प्रभावित बनाव्या अतिथिगण અને આકાશમાં ટમટમ કરતા તારાની જેવા મારા વિદ્યાર્થી સ્પર્ધક મિત્રો, અમરોલી કોલેજ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે। તો સૌપ્રથમ આ કાર્યક્રમની પૂર્વ ભૂમિકા આપવા માટે હું અમારી જ કોલેજના પ્રોફેસર આર.ડી. રાણા સરને આવકારું છું। गुड मॉर्निंग। जीवन ज्योत ट्रस्ट संचालित जे आर्ट्स एंड एसपी देसाई कॉमर्स कॉलेज अमरोली आयोजित शैक्षणिक वर्ष 2014-15 में आजनी 13મી आंतर कॉलेज पोस्टर मेकिंग स्पर्धा में आप सौनो कॉलेज वती स्वागत ने आवकारता आनंद और गौरवनी लागणी अनुभव छे। गुजरात राज्य सरकार और नॉलेज कॉन्सोर्शियम ऑफ गुजरात केसीजी द्वारा जाहिर सप्तधारानी रंगकला कौशल्य धारा अंतर्गत छेल्ला 9 वर्षथी आप स्त्रीओनी प्रेरणा, प्रोत्साहन, पथदर्शन, स्नेह, सहकार અને ભૂખથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આંતર કોલેજ પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન અમે કરી રહ્યા છીએ। જે પૈકી છેલ્લા 5 વર્ષથી અમે લાયન્સ ક્લબ નોર્થ સાથે મળીને સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરી રહ્યા છીએ, જે દ્વારા વિદ્યાર્થીઓની કળા કૌશલ્યનો તો વિકાસ થાય છે, પણ સાથોસાથ વિચારશીલતાનો પણ વિકાસ થાય છે। कारण के पहलेથી विषय नक्की होने पोस्टर तैयार करवानो होय के चित्र बनाववानुं होय तो लगभग तमाम विद्यार्थीओ के जेवनुं ड्रॉइंग सारुं छे ते भाग लई शके, पण ऑन ध स्पॉट विषय आपवामां आवेल विषय पर पोस्टर तैयार करवानो होय तेमज जे पोस्टरमां चित्र तैयार कर्युं छे ते द्वारा समाजने कोई संदेशो पूरो पाडવાનો હોય ત્યારે અમુક ખાસ વિદ્યાર્થીઓ જ આવી સ્પર્ધાઓમાં ભાગ લેતા હોય છે। આમ માત્ર કળા જ નહીં, પણ કળા અને વિચારશીલતા બંનેના સુદૃઢ સમન્વય દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય તે આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ છે। પોસ્ટર બનાવતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે આ ચિત્ર દ્વારા શિક્ષિત અને અભણ બંને વ્યક્તિઓને સમજ પડવી જોઈએ કે આ ચિત્ર શું કહી રહ્યું છે, શું મેસેજ આપી રહ્યું છે। આજની જે સ્પર્ધા છે, સ્પર્ધાના કેટલાક નિયમો છે આપણી जानकारी માટે। આ સ્પર્ધા गुजरात राज्य मान्यता प्राप्त रेग्युलर अभ्यासक्रम चलावती कोईपण यूनिवर्सिटीना स्नातक અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે। સ્પર્ધક પોતાનું ચિત્ર રેખાચિત્ર રૂપે તેલ રંગ કે જળ રંગમાં સ્થળ પર 3 કલાકમાં દોરી શકશે। પોસ્ટર મેકિંગ સ્પર્ધા માટે તમામ સામગ્રીઓ સ્પર્ધકે પોતે લાવવાની રહેશે। પોસ્ટર મેકિંગ સ્પર્ધાનો વિષય સ્થળ પર આપવામાં આવશે। તમામ સ્પર્ધકને 15 ઇંચ બાય 22 ઇંચની શીટ અહીંથી જ આપવામાં આવશે। વ્યક્તિગત ધોરણે પ્રથમ આવનારને ₹401, દ્વિતીયને ₹301 અને તૃતીય આવનારને ₹201 રોકડ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે। નિર્ણાયક શ્રેણીનો નિર્ણય સ્પર્ધકો તથા સંસ્થાને બંધન કરતા રહેશે। સ્પર્ધકોના આવવા જવાનો ખર્ચ ભાગ લેનાર સંસ્થાએ ભોગવવાનો રહેશે। તેમજ સ્પર્ધકે પોતાની સંસ્થાનો ઓળખપત્ર અને સંસ્થાનો પત્ર લાવવો જરૂરી છે અને સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકની ઉંમર આજ રોજ 25 વર્ષથી વધારે હોવી ન જોઈએ। થેન્ક યુ। આભાર। આગળ જાયલા તો જો मालिक तेरे बंदे हम, कैसे हो हमारे करम, नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम। ए मालिक तेरे बंदे हम, ये अंधेरा घना छा रहा, तेरा इंसान घबरा रहा, सो रहा बेखबर, कुछ ना आता नजर, सुख का सूरज छिपा जा रहा है, तेरी रोशनी में वो दम जो अमावस को कर दे पूनम, नेकी पर चले और बदी से टले, ताकि
हंसते हुए निकले दम, ए मालिक तेरे बंदे हम, जब जुल्मों का हो सामना तब तू ही हमें थामना। वो बुराई करे हम भलाई करे, नहीं बदलेगी हो कामना। बढ़ उठे प्यार का हर कदम और मिटे गेर का ये भरम। नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम। ए मालिक तेरे बंदे हम, ए मालिक तेरे बंदे हम। આભાર કૃષ્ણ. કહેવાય છે કે વનસ્પતિ સૃષ્ટિમાં જે સ્થાન પુષ્પનું છે, વસંત ઉત્સવમાં જે સ્થાન ટહુકાનું છે, શિશુના જીવનમાં જે સ્થાન માતાનું છે, તે સ્થાન આપણી ભારતીય સંસ્કૃતિમાં દીપ પ્રાગટ્યનું છે. તો દીપ પ્રાગટ્ય કરવા માટે હું મંચ પર બિરાજમાન મહેમાનશ્રીઓ અને લાયનશ્રીઓને વિનંતી કરીશ. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः. आभार सर. તો હવે કહેવાય કે વીતેલી યાદોને તાજી કરવાની મજા આવે છે, જિંદગી હવે જીવવાની મજા આવે છે. વીતેલી યાદોને તાજી કરવાની મજા આવે છે, જિંદગી હવે જીવવાની મજા આવે છે. બસ મળે જો આપની જેવા લાયન્સરીઓ તો આ જીવનરૂપી રમત હારવાની પણ મજા આવે છે. તો મહેમાનોનો પરિચય આપવા માટે હું લાયન્સરી યોગેશભાઈ દેસાઈને વિનંતી કરીશ. ગુડ મોર્નિંગ. લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થ અને અમરોલી કોલેજ પરિવાર વર્ષોથી ઇન્ટર કોલેજીસ કોમ્પિટિશન્સ સંયુક્તપણે યોજતી આવી છે. લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થના હોદ્દેદારો સ્ટેજ પર બિરાજમાન છે. હું આપને એમનો ટૂંકમાં પરિચય આપીશ. લાયન્સના હોદ્દેદારોનો પરિચય આપું એ પહેલાં હું બિલકુલ ટૂંકમાં લાયન્સ ક્લબ શું છે એનો તમને એક આછો ખ્યાલ આપવા માગું છું કે વિશ્વના 207 દેશોમાં લાયન્સ ક્લબ પ્રસરેલી છે અને સેવાકીય પ્રવૃત્તિ કરતી આવી છે. 13 લાખ ઉપરાંત એના સભ્યો છે અને 46,000 ઉપરાંત એની ક્લબો છે. અને ગુજરાતની જો સાઉથ ગુજરાતની વાત કરીએ તો ભરૂચથી લઈને ઉમરગામ સુધીનો જે વિસ્તાર છે એક ડિસ્ટ્રિક્ટ ગણાય છે અને ડિસ્ટ્રિક્ટની એક અમારી એક આ ક્લબ છે અને એ ક્લબના અમે હોદ્દેદારો અહીંયા આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. તો આપની સમક્ષ જે ઉપસ્થિત થયા છે એ લાયન મિત્રોનો પરિચય આપું છું. પ્રથમ લાયન સુધીરભાઈ આર દેસાઈ. સુધીરભાઈ અમારા પાસ્ટ જે ભરૂચથી લઈને ઉમરગામ સુધીનો ડિસ્ટ્રિક્ટની જે મેં વાત કરી એમાં એ ડિસ્ટ્રિક્ટના એઓ ગવર્નર પદે રહી ચૂક્યા છે. વ્યવસાય ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને સની ઇલેક્ટ્રિકલ્સ નામની એમની એન્જિનિયરિંગ ફર્મ એક કામ કરે છે. સુરત ઉપરાંત શહેરના જે મોટા મોટા શહેરો છે એની અંદર એમની કંપનીના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. આપ જે
પાણી વિતરણ કે જે ડ્રેનેજની જે સુવેરી સિસ્ટમ જે અત્રે આ શહેરમાં અસ્તિત્વમાં છે એમાં પણ એમનું કંપનીનું યોગદાન છે. અને જો બીજી એમની સેવાકીય પ્રવૃત્તિની વાત કરું તો લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થ અમારો એક અડાજણ લાલજીનગર ખાતે આવેલી અમારી એક કોમ્યુનિટી હોલ છે. તે કોમ્યુનિટી હોલમાં પ્રથમ માળે બીજે માળે અમારી લાયન્સ આઈ હોસ્પિટલ આવેલી છે. લાયન આઈ હોસ્પિટલના અમારા સ્વપ્નદ્રષ્ટા અને એમને કાર્યરત કરવા માટેની જે જહેમત ઉઠાવી એમાં અમારા સુધીરભાઈ આ દેસાઈનો અગત્યનો ફાળો છે. સાથે સાથે આઈ હોસ્પિટલની સાથે સાથે આઈ બેંક પણ અમે ગયા વર્ષથી અમે શરૂ કરી શક્યા છીએ. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના એક્ઝિક્યુટિવ પદે પણ એમણે કામ કરે છે. દયાળજી કરોડી મંડળ તેમજ અલથાણ ખાતે આવેલી પ્રકાર ટ્રસ્ટના પણ ચેરમેન ટ્રસ્ટી પદે એમની નિમણૂક છે. અને અમારા લાયન્સના જે ટ્રસ્ટ છે એ લાયન્સના ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પણ સેવા બજાવે છે. તો આપની સમક્ષ હું સુધીરભાઈ દેસાઈને ઉપસ્થિત કરતા આનંદની લાગણી અનુભવું છું. લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થના અમારા આ વર્ષના પ્રેસિડેન્ટ લાયન હેમંતભાઈ પાનવાલા. વ્યવસાય એવો બી સિવિલની પદવી ધરાવે છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતના પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટમાં તેઓ એક્ઝિક્યુટિવ એન્જિનિયરની પદે એઓ સેવાકીય કામ કરતા રિટાયર થયા છે. પરંતુ રિટાયર થયા બાદ એમણે સમાજની સેવાને પ્રાધાન્ય આપ્યું છે અને વર્ષોથી લાઇનમાં જોડાયા છે અને એક સારી પ્રવૃત્તિ કરતા આવ્યા છે. અગાઉના વર્ષોમાં પણ એઓ ટ્રેઝરર સેક્રેટરી તરીકે પણ એક સરસ કામગીરી કરી ચૂક્યા છે. તો હેમંતભાઈ પાનવાલા. બીજા એમની બાજુમાં બેઠા છે લાયન દિનેશભાઈ સરૈયા. દિનેશભાઈ સરૈયા પણ વ્યવસાય સિવિલ એન્જિનિયર છે. સુરત મહાનગરપાલિકામાં એક મહત્વના હોદ્દા પર એઓ કામ કરી ચૂક્યા છે અને બહોળો અનુભવ ધરાવે છે. અને જ્ઞાતિનું એમની જે જ્ઞાતિ છે ખડાયતા જ્ઞાતિ એમાં પણ વિશિષ્ટ યોગદાન એમનું રહ્યું છે. અને જે ડિસ્ટ્રિક્ટની વાત કરીએ લાયન્સની એ ડિસ્ટ્રિક્ટમાં પણ જુદા જુદા હોદ્દાઓ પર એઓ કામ કરી ચૂક્યા છે. તો દિનેશ સરૈયાને પણ આપણી સમક્ષ ઉપસ્થિત કરતા આનંદની લાગણી અનુભવું છું. બીજા અમારા મહેમાન છે લાયન મીતાબેન ઠાકર. લાયન મીતાબેન ઠાકર આર્કિટેક્ટ એન્જિનિયર છે. સુરત મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ આર્કિટેક્ટ એન્જિનિયર તરીકે એવો ફરજ બજાવે છે અને સાંસ્કૃતિક પ્રત્યે એમનો ખાસ લગાવ છે. એવો સારા ગાયક પણ છે અને સારા સ્પીચ પણ એમણે આપે છે. બીજા અમારા મિત્ર છે શશિકાંતભાઈ બોડાવાલા. શશિકાંત બોડાવાલા વ્યવસાય તો ટેક્સટાઇલ એન્જિનિયર તેમજ એમનો ટેક્સટાઇલનો બહોળો બિઝનેસ છે કતારગામ ખાતે. અને એમનું જે ફેમિલી ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ હેઠળ શહેરમાં એક ખૂબ જ ઉમદા એક સેવાકીય કામ કરતા આવ્યા છે. તો શશિકાંત બોડાવાલા આપણી વચ્ચે ઉપસ્થિત છે. થેન્ક યુ વેરી મચ. આભાર સર. તો હવે મહેમાનોનું અભિવાદન કરવા માટે હું પ્રિન્સિપલ ડોક્ટર કે એન ચાવડાસરને વિનંતી કરીશ. આભાર સાહેબ. અમરોલી પરિવારના આપણી આજની આ 12મી આમ તો આપણી આંતર કોલેજ સ્પર્ધા જે છે એ પ્રસંગે ઉપસ્થિત લાયન પરિવારના પરમ આદરણીય એવા શ્રી લાયન સુધીરચંદ્ર દેસાઈ સાહેબ, આદરણીય શ્રી લાયન યોગેશભાઈ દેસાઈજી, આદરણીય લાયન હેમંતભાઈ પાનવાલાજી, આદરણીય લાયન દિનેશભાઈ સરૈયાજી, આદરણીય લાયન મીતાબેન ઠાકરજી, આદરણીય લાયન શશિકાંતભાઈ બોડાલાજી અને અમારા નિર્ણાયક મિત્રો શ્રી અજીતસિંહ ખ્યાલજી, શ્રી દશરથભાઈ નથુકર વાલાજી અને શ્રી જિજ્ઞેશભાઈ જરીવાલા તથા સાથે અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો. ખાલી
એટલું જ કહીશ કે આજે જે સ્પર્ધા જે છે પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન એ જોખમાવાળા લોકો માટે નથી, માત્ર સર્જનાત્મક માટે જ છે, એટલે એમાં સંખ્યા ઓછી હોય નિશ્ચિત છે. વધારે સમય નહીં લેતા આદરણીય શ્રી સુધીરભાઈ અને શ્રી દિનેશભાઈ સરૈયાજી એઓ પોતાના વ્યવસાયની અંદર ખૂબ મોટું નામ ધરાવે છે અને એ લોકો સમય કાઢીને અમરોલી પરિવાર માટે આવે એ અમારે માટે આનંદ અને ગૌરવની ઘટના છે. આપણે એમને તાળીઓથી વધાવીએ, કારણ કે અમારે માટે આખી ટૂંકમાં જો લાયન્સ પરિવારને અમે યાદ કરતા હોઈએ તેવું હોય છે કે કોઈ ફંક્શન કરીએ ત્યારે મુખ્ય મહેમાન કે અતિથિ વિશેષ કે બધું જ્યારે નક્કી કરવાનું હોય ત્યારે મોટે ભાગે અમને અત્યારે તમામ ફંક્શનોમાં મોટી સમસ્યા નડતી હોય તો તે સારા મહેમાનોને સ્ટેજ સુધી લાવવા સમયસર અને એને સ્ટેજ પર અડધો કલાક મેન્ટેન કરવા એ ખૂબ મોટું કામ છે અમારે માટે. એ સૌથી મોટું કામ લાયક પરિવારમાં અમારે માટે જો શાંતિ રહેતી હોય તો કે જેઓ અમારા ફંક્શનમાં નહીં આવી શકે પણ અમારા કાર્યક્રમમાં આવે એ જ અમારે માટે આનંદ અને ગૌરવની ઘટના છે. વધારે સમય નહીં લેતા ફરીકવાર વિદ્યાર્થીઓને કહીએ છીએ કે અમે અમારી જે આ બધી માહિતીઓ જે છે એ હંમેશા મે મહિનામાં વેબસાઇટ પર અપલોડ કરીએ છીએ, ત્યાંથી આપ એક્ટિવિટી વિશે અચૂક ડાઉનલોડ કરશો. અને આ વર્ષથી અમે નવું શરૂ કર્યું છે, તેમાં અમારા મિત્રો જે લાઈવ રેકોર્ડિંગ કરે છે અને જે ફોટો જે એનું દ્રશ્ય બિલ્ડ એ કરે છે એ બધી જ વસ્તુઓ અમે અમારી ફેસબુક અને અમારી જે યુટ્યુબ, ટ્વિટર, પિન્ટરેસ્ટ અને ટુંબી જેટલા પણ સોશિયલ નેટવર્ક છે તેના ઉપર અમે શક્ય હોય તો 4 દિવસની અંદર અપલોડ કરીએ છીએ. એટલે તમારે જે કોઈ માહિતી જોઈતી હોય તો અમારી વેબસાઇટ કે પછી યુટ્યુબ પરથી કે જે સોશિયલ નેટવર્ક છે એના પરથી તમે જાતે જ તમારી જે કંઈ ફોટોગ્રાફ જોઈતા હોય એ પહેલા વર્ષો સુધી સમસ્યા રહી, હવે આ વર્ષથી અમને સમસ્યા નથી કે તમારે જાતે જે પ્રકારે તમારું પોતાનું પ્રેઝન્ટેશન ચેક કરવું હોય તો પણ આપ ચેક કરી શકો છો. એ માટે હું મારી ઓફિસનો આભાર માનું છું, કારણ કે અમે તો આ ફંક્શન પતે એટલે ઉઠીને મારી ઓફિસનો પરત, પણ પછી એને 7 દિવસમાં અપલોડ કરવું એ બહુ મોટું જવાબદારીવાળું કામ છે. છતાં તેઓ અપલોડ કરે છે, એનો પણ આભાર માનું છું. પુનઃ આવેલા મહેમાનોને આપણે યાદ કરીએ તો ડૉક્ટર આર.ડી. રાણા સાહેબને વિનંતી કરીશ કે આજના આપણા આદરણીય શ્રી લાયન સુધીરભાઈ દેસાઈ સાહેબને અમરોલી પરિવાર વતી આપણે યાદ કરીશું. આદરણીય શ્રી લાયન સુધીરભાઈ દેસાઈ સાહેબ આપણે કાર્ય કરી રહીશું. આદરણીય શ્રી રાણા સાહેબની વિનંતી કારણ કે લાયન હેમંતભાઈ પાનવાલાજીને પણ અમરોલી પરિવાર વતી આપ યાદ કરશો. આદરણીય શ્રી લાયન હેમંતભાઈ પાનવાલાજી. આભાર ડૉક્ટર રાણા સાહેબ. હું પ્રાધ્યાપક નિહાબેનને વિનંતી કરીશ. શ્રી લાયન દિનેશભાઈ સરૈયાજી છે, અમારા નિહાબેન છે, એ સ્ટેટિસ્ટિક્સના અધ્યાપિકા છે. લાયન દિનેશભાઈ સરૈયાજીને અમરોલી પરિવાર વતી આપણે યાદ કરીશું. આપણે એમને કાર્યોથી યાદ કરીશું. આભાર નિહાબેન. બેન કૃતિબેનની વિનંતી કરીશ કે તેઓ કોમર્સના છે. આદરણીય લાયન મીતાબેન ઠાકર, આદરણીય લાયન મીતાબેન ઠાકરજી જે છે એમને અમરોલી પરિવાર વતી યાદ કરીશું. આદરણીય શ્રી ડૉક્ટર રુજુતાબેન છે, એમને વિનંતી કે આદરણીય લાયન શશિકાંતભાઈ ગોળાવાલાજી જે છે એમને અમરોલી પરિવાર વતી આપ યાદ કરશો. આદરણીય શ્રી શશિકાંતભાઈ ગોળાવાલાજી, ડૉક્ટર રુજુતાબેન જેઓ ગુજરાતી વિકાસના છે. અંતે ભાઈ શ્રી મેહુલભાઈ બેઠા છે, એકાઉન્ટન્સીના છે. લાયન યોગેશભાઈ દેસાઈ સાહેબ બેઠા છે મારી બાજુમાં, એમને ભાઈ શ્રી મેહુલભાઈ શાહ, ભાઈ શ્રી યોગેશભાઈ દેસાઈ સાહેબને એ કરવા વિનંતી. આપણી પાસે નિર્ણાયક છે, પ્રાધ્યાપક હેમાબેનને વિનંતી કરીશ કે આદરણીય નિર્ણાયક એવા અજીતસિંહ ખેર આપણી પાસે ઉપસ્થિત છે. તો અજીતસિંહ ખેરનું અમરોલી પરિવાર વતી આપણે યાદ કરીશું. અમરોલી પરિવાર વતી પ્રાધ્યાપક હેમાબેન, ભાઈ શ્રી અજીતભાઈ ખેર સાહેબ જે છે એમને આપણે યાદ કરીશું.
આભાર હેમાબેન. ભાઈ શ્રી નેહાબેનને વિનંતી કે શ્રી જિગ્નેશભાઈ જરીવાલાજી ઉપસ્થિત છે નિર્ણાયક તરીકે, તેમને પણ અમરોલી પરિવાર વતી એનું લાયન્સ ક્લબનું જે નિર્ણાયકનો સીલ છે એ પણ નેહાબેનને વિનંતી કે અમરોલી પરિવાર વતી એમને અર્પણ કરાય નથી. આભાર નેહાબેન. બેન કૃતિબેનને વિનંતી કે બીજા એવા નિર્ણાયક છે શ્રી જસવંતભાઈ, એ જસવંતભાઈને પણ અમરોલી પરિવાર વતી અને લાયન્સ ક્લબ ઓફ પરિવાર વતી એમનું સીલ અને સ્મૃતિભેટ અર્પણ કરવા વિનંતી. પુનઃ સર્વનો આભાર ફરી એકવાર કહું છું. મહેમાનોનો આભાર માનું છું અને વિદ્યાર્થીઓને ખાસ વિનંતી, જે વિદ્યાર્થીઓ અમને પ્રોત્સાહિત કરવા આવ્યા છે વર્ગખંડમાંથી, એનો હું સવિશેષ આભાર માનું છું, કારણ કે તેઓ અભ્યાસ છોડીને અમને અહીંયા મદદ કરવા આવ્યા છે. પુનઃ સર્વનો આભાર. અમારી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કે.એન. ચાવડા સરનું સ્વાગત અધ્યાપિકા શ્રી નેહાબેન ઉપાધ્યાય કરશે. આભાર મેડમ. હવે લાયન શ્રી સુધીર ચંદ્રેશ દેસાઈ સાહેબને ઉદ્બોધન કરવા હું વિનંતી કરીશ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મારું વક્તવ્ય ચાલુ કરું પહેલા સૌપ્રથમ તો કિશોરભાઈ અને સ્ટાફનો ઋણ સ્વીકાર કરું છું કે ખૂબ સરસ પુસ્તક આચાર્ય વિજય રત્ન સુંદર સવિજુને એમણે આપણને આપ્યું છે. ખૂબ સરસ લખાણ એવો લખે છે. હું એમનો ચાહક છું. એમણે એક વાક્ય બહુ સરસ લખેલું છે કે આપણે મહાપુરુષોનું નામ આપણા રસ્તાઓ માટે આપ્યા છે. રસ્તાઓના મહાપુરુષનું નામ આપ્યા છે, પરંતુ એમણે ચીંધેલા માર્ગે આપણે ચાલતા નથી. ખૂબ સરસ લખાણ આ આચાર્ય લખે છે અને એ પુસ્તક એ આપવા માટે હું ઋણ સ્વીકાર કરું છું. લાયન્સ ઓફ સુરત નોર્થના પ્રેસિડેન્ટ પાનવાલા, કોલેજના આચાર્ય અને મારા મિત્ર ડૉક્ટર ચાવડા સાહેબ, મારી સાથે ઉપસ્થિત લાયન્સ ક્લબના યોગેશભાઈ, દિનેશભાઈ, ગીતાબેન, અજીતભાઈ, જિગ્નેશભાઈ, જસવંતભાઈ અને અમારી સાથે લાયન મિત્ર બોડાવડા સાહેબ, અહીં ઉપસ્થિત અધ્યાપકગણ તથા વાલા બાળકો. અહીં છેલ્લા 9 વર્ષથી હું પણ કિશોરભાઈના સંગાથે અહીં આવું છું. કિશોરભાઈ અને એમના સ્ટાફને આ સ્પર્ધાના 9 વર્ષથી આયોજન કરવા માટે અને લાયન્સ ક્લબ સુરતના આયોજન માટે આપણે જોરદાર તાળી મૂકી. આ સ્પર્ધા પાછળનો મુખ્ય હેતુ જે બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનોમાં જે એક શક્તિ છુપાયેલી છે એ શક્તિને બહાર લાવવાનો છે. દરેકનામાં કોઈક ને કોઈક વિશિષ્ટ શક્તિ રહેલી છે, પરંતુ ખબર નથી કે એનામાં કઈ શક્તિ છે. તો એ શક્તિને બહાર લાવવાનો પ્રયાસ એટલે આ સ્પર્ધાનું આયોજન. એ માટે પણ ખૂબ ખૂબ અભિનંદન. આજનો દિવસ એમણે વાત કરી એ મુજબ કે અંગદાન માટેનો મહત્વનો દિવસ છે. આજે વિશ્વ અંગદાન દિવસ છે. સાથે 1857માં આઝાદીના સંગ્રામના આ દિવસે શરૂઆત થઈ. 1857માં પ્રથમવાર સ્વાતંત્ર્ય માટેની આ દિવસે એટલે 13મી તારીખે આ શરૂઆત થઈ. અને 1961ની વાત કરું તો આપણા જર્મનીમાં 2 બર્લિન વચ્ચે ભાગ થયેલા. બર્લિનના ટુકડા થયેલા જર્મનીના અને બર્લિનમાં એક દિવાલ બનાવવામાં આવેલી, પરંતુ સદનસીબે છેલ્લા 3-4 વર્ષ પહેલા એ બર્લિન દિવાલ જે બનાવેલી એ તૂટી પણ ગઈ અને જર્મની પાછું એક થયું. એ બહુ પણ એક ખૂબ સરસ વાત છે. આજે જે વિષય આપ્યો છે પોસ્ટર મેકિંગની જે સ્પર્ધા રાખી છે,
સૌથી વધારે આનંદ એ છે કે અહીં 5 કે 6 ભાઈઓ સિવાય બાકી તમામ જે આમાં સ્પર્ધામાં ભાગ લેવાના છે બહેનો છે. તે માટે ખૂબ અભિનંદન. હમણાં જ રાષ્ટ્રીય મંડળના જે ખેલ મહોત્સવ પૂરો થયો તો કદાચ ઇન્ડિયામાંથી જે વધારે મેડલ આવ્યા એ પણ બહેનો જ હતી. એ બોક્સિંગની સ્પર્ધા હોય, વેઇટલિફ્ટિંગની હોય કે બીજી હોય. એટલે બહેનો આજે ખૂબ આગળ વધી રહી છે અને હજુ પણ આગળ વધે એવી શુભેચ્છા. તમે ઘણા વર્ષો પહેલાની વાત કરું, લગભગ 6-7 વર્ષ પહેલા કે ટીવી પર એક જાહેરાત આવતી હતી ગાર્ડનની, ઓનલી ગાર્ડન. પણ તમે જુઓ તો એમાં એક પણ શબ્દ કશે બોલાતો નહીં હતો. એકદમ સાયલન્ટ મૂવી હતો અને ગાર્ડનની સારામાં સારી જાહેરાત કરતા હતા ગાર્ડનની કાપડની. એવી જ વાત અત્યારનો કરંટ ટોપિક હોય અને હું જોઉં છું કે કરંટ ટોપિક પર તરત જ એનું એક પોસ્ટર તમે દિવાલ પર પોસ્ટર જોવાનું મળે અને એ છે અમૂલ બટર. અમૂલ બટર વાળા ખૂબ સરસ પોસ્ટર જે કંઈ કરંટ ટોપિક હોય અને એ તરત જ લોકોના ધ્યાનમાં આવે એ રીતે ડિસ્પ્લે કરે. આજે જે પોસ્ટર મેકિંગનો વિષય છે તો એ પણ એક એવી વાત છે કે પોસ્ટર ઉપર લોકો લાંબો સમય ધ્યાન નથી આપતા, એનો અભ્યાસ કરે છે પણ એટલો અભ્યાસ નથી કરતા. એટ ગ્લાન્સ એક નજર નાખી લે અને એટલામાં એ બધું જોઈ લેતા હોય. તો પોસ્ટરમાં એ રીતે તમારે પ્રેઝન્ટેશન કરવાનું હોય કે લોકો ઓછામાં ઓછો સમય જુએ પરંતુ એમાં રહેલી ખૂબીઓ, એમાં રહેલો મેસેજ તરત લોકોને એમના મગજ સુધી પહોંચવો જોઈએ અને એ જ પોસ્ટર મેકિંગની ખાસિયત છે. આજે તમને જે વિષય આપવામાં આવશે ચોક્કસ આપ પણ એમાંથી એ રીતનો એક મેસેજ આપવાનો પ્રયાસ કરશો. યોગેશભાઈ લાયન્સ ક્લબની વાતો કરી કે લાયન્સ ક્લબનો મેઇન હેતુ સમાજની સેવા કરવાનો છે. જે સમાજમાંથી આપણે કંઈક મેળવ્યું છે એ સમાજને પાછા આપવાની વાત છે. સુખ એક એવી વસ્તુ છે કે આપણે આખા વિશ્વમાં બધા જ વ્યક્તિઓ સુખને શોધતા હોય છે, સુખની પાછળ ફરતા હોય છે, પણ સુખ ક્યાં છે એ ખબર નથી. કિશોરભાઈ એક નાનું ઉદાહરણ આપીશ, કારણ કે આજે મારે વધુ બોલવાનું નથી. જે કંઈ હું કહીશ ટૂંકમાં કહીશ. એક આવો સેમિનાર ચાલતો અને 50 વ્યક્તિઓ ત્યાં ભાગ લેતા હતા. વક્તા એકદમ જ એ વાત અટકાવીને એમણે 50 જે પાર્ટિસિપન્ટ હતા એને ફુગ્ગો આપ્યો. સાથે કહ્યું કે તમારા દરેક ફુગ્ગા ઉપર પોતાનું નામ દરેકે લખવું. એ ફુગ્ગો દરેકે લખ્યા પછી કહ્યું કે બાજુના રૂમમાં જેમ તમે 50 જણ એ ફુગ્ગા મૂકી આવો. બધા મૂકી આવ્યા. પછી એમણે કહ્યું કે હવે તમે 10 જ મિનિટમાં જે બાજુના રૂમમાં ફુગ્ગા મૂક્યા છે ત્યાંથી તમારો ફુગ્ગો લઈ જાઓ. એટલે તરત જ બધા ઊભા થયા અને ઝડપથી રૂમમાં ગયા, પોતાનો ફુગ્ગો શોધવા લાગ્યા. જે ફુગ્ગો હાથમાં આવ્યો તો બીજાનો હોય તો ફેંકવા લાગ્યા અને પોતાનો ફુગ્ગો શોધવા લાગ્યા. 10 મિનિટ થઈ ભાગ્યે 2 કે 3 વ્યક્તિ એવી હતી કે પોતાનો ફુગ્ગો મેળવી શકી અને લઈને ત્યાં હાજર થઈ. એને પાછું કહ્યું કે હવે તમે પાછા જાઓ એક રૂમમાં અને જેના હાથમાં જે ફુગ્ગો આવે એ લઈ લો. એવું નહીં કે તમારો ફુગ્ગો શોધો, જેના હાથમાં જે ફુગ્ગો આવે એ લઈ લો અને એના પર જે નામ લખ્યું એ વ્યક્તિને સોંપી દો. યુ ડોન્ટ બિલીવ 5 મિનિટ થઈ એટલે દરેકના હાથમાં પોતાનો ફુગ્ગો હતો. કારણ કે એણે પોતાના હાથમાં જે ફુગ્ગો હતો દરેકને એમણે સુપ્રત કર્યો એટલે દરેકને પોતાનો ફુગ્ગો મળી ગયો. સુખનું કંઈક એવું જ છે. આપ જો આપનું સુખ બીજાને આપશો તો તમારું સુખ આપને આપ મળી જશે. સુખ બીજા શોધવાની જરૂર નથી. લાયન્સ ક્લબ બીજાના આંસુ લૂછવા માટેનું કામ કરે છે અને આપણા ડૉક્ટર રાધાકૃષ્ણ અને ડૉક્ટર અબ્દુલ કલામ 2 પ્રેસિડેન્ટ એવા હતા કે આ સમાજને જો આગળ વધવો હશે, આ દેશે આગળ વધવો હશે તો શિક્ષણ અનિવાર્ય છે. જેટલી વ્યક્તિઓ વધુ શિક્ષણ લેશે, સારું શિક્ષણ લેશે કે તો જ દેશ આગળ વધશે. અને આજે 67 વર્ષ થવા જવાના છે આઝાદીના, આવતીકાલે પૂરા થશે તો ત્યારે દેશે ખૂબ પ્રગતિ કરી છે. પરંતુ હજુ પણ આપણે વધારે પ્રગતિ કરવા માટે સરસ શિક્ષણ મેળવીએ, ટીચરો સરસ શિક્ષણ આપશે તો જ દેશ પણ અને આગળ વધશે. અહીં જે અમરોલી કોલેજ શિક્ષણ આપી રહી છે, એમનો સ્ટાફ જે શિક્ષણ આપી રહ્યો છે અને યુનિવર્સિટીમાં પણ એમનું સમાજમાં અનેરું નામ છે કે ફક્ત શિક્ષણ અને આજના જેવા જે આ કાર્યક્રમો
સ્પર્ધાઓ યોજે છે એટલા માટે જ છે. આજે અહીં મને જે ઉપસ્થિત રહેવાની તક આપી એ માટે લાયન્સ ક્લબ અને કિશોરભાઈ અને આપ સ્ટાફનો ઋણ સ્વીકાર કરી વેમું છું અને આપ સૌને ખૂબ જીવનમાં આગળ વધો એવી શુભેચ્છા સાથે વેમું છું. થેન્ક યુ. આભાર સર. હવે ધ્રુવના તારાની જેવા તટસ્થ એવા નિર્ણાયકોનો પરિચય આપવા માટે હું અમારી જ કોલેજના પ્રાધ્યાપિકા શ્રી નેહાબેન ઉપાધ્યાયને વિનંતી કરીશ. થેન્ક યુ પાયલ. જે આર્ટ્સ અને HP દેસાઈ કોમર્સ કોલેજના રંગ કલા કૌશલ ધારા હેઠળ તેમજ લાયન્સ ક્લબ ઓફ સુરતના સહયોગથી આયોજિત આજની પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં ઉપસ્થિત સૌ મહેમાનો, પ્રિન્સિપલ ડૉક્ટર ચાવડા સર અને સાથી પ્રાધ્યાપક મિત્રો તેમજ સ્પર્ધકો, આ એક એવી સ્પર્ધા કે જેમાં સ્પર્ધકો પોતાની અંદર છુપાયેલ શક્તિ, આંતરિક શક્તિને કૃતિ રૂપે રજૂ કરે, પોસ્ટર દ્વારા સર્જન કરે અને એ સર્જન એવું કરે કે જે સમાજને એક મેસેજ આપતું હોય અથવા તો ક્યારેક કંઈક ઉપદેશ આપતું હોય કે કોઈક સમાજનું દૂષણ તરફ ધ્યાન ખેંચતું હોય. તો આવી એક સુંદર સ્પર્ધા કે જે તમે આગળથી તૈયાર કરીને આવો ને કંઈક બનાવી નહીં શકો, ઓન ધ સ્પોટ વિષય આપવામાં આવે અને તમારે જાતે તમારી આંતરિક શક્તિથી કંઈક બનાવવું પડે. આવી સુંદર સ્પર્ધાનું આયોજન કરવા બદલ પ્રિન્સિપલ ડૉક્ટર ચાવડા સર અને લાયન્સ ક્લબના સભ્યોનો આપણે ખૂબ આભારી છે. આજની સ્પર્ધામાં પોતાનો કિંમતી સમય આપનાર નિર્ણાયકો છે. પહેલા નિર્ણાયક છે શ્રી જિગ્નેશભાઈ જરીવાડા. એમનો અભ્યાસ છે અમલસાડમાં GD આર્ટ પેઇન્ટિંગ એમણે કર્યું છે. જુદી જુદી ગુજરાતની સંસ્થામાં એમણે સિપોરેક્સ મટીરિયલમાંથી મ્યુરલ્સ બનાવ્યા છે. તેઓ ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનના આજીવન સભ્ય છે. ધ આર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા બોમ્બેના તેઓ આજીવન સભ્ય છે. એમણે ઘણા બધા ગ્રુપ પેઇન્ટિંગના શો કર્યા છે, ઘણા બધા એવોર્ડ્સ એ જીત્યા છે. હાલ તેઓ સુરત શહેરના અને બહારના ઇન્ટિરિયર ડિઝાઇનર તેમજ આર્કિટેક્ટ સાથે આર્ટ અને મ્યુરલ્સને લગતા પ્રોજેક્ટ કરીને નામના મેળવી રહ્યા છે. તો ભાઈ શ્રી જિગ્નેશભાઈ જરીવાડાને આપણે સ્વાગત કરીએ છીએ. બીજા જજ તરીકે છે શ્રી અજીતસિંહ ખેર. એમની શૈક્ષણિક લાયકાત છે GD આર્ટ કોમર્શિયલ, GD આર્ટ પેઇન્ટિંગ, તેઓ ડિપ્લોમા સિવિલ છે. એમનો પણ અનુભવની વાત કરીએ તો તેઓ ભરૂચ ફાઇન આર્ટ્સ કોલેજમાં લેક્ચરર હતા અને મ્યુનિસિપાલિટી, સુરત મ્યુનિસિપાલિટીમાં તેઓ ડેપ્યુટી ઇજનેર તરીકે હતા. એમણે ઘણી બધી એક્ટિવિટીઝમાં ભાગ લીધો છે, જેમ કે વન ઓર ટુ એક જો આપણે કહેતી હોઉં તો સમગ્ર ગુજરાત પર્યાવરણ બચાવો એમાં એમણે ભાગ લીધો હતો, પોલિયો અભિયાનમાં ભાગ લીધો હતો, કાંકરિયા કાર્નિવલમાં ભાગ લીધો હતો. ઘણા બધા શો કર્યા છે એમણે, જેમ કે નહેરુ સેન્ટર સર્ક્યુલર ગેલેરી, એમાં એમણે એક્ઝિબિશન કર્યા છે. ઘણા એવોર્ડ જીત્યા છે તેઓ, જેમ કે ગુજરાત વોટર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા રાજ્યપાલના હસ્તક એમને એવોર્ડ મળ્યો હતો. ઘણા બધા એમને એવોર્ડ્સ મળ્યા છે. તેમજ એઓ પણ ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનના સભ્ય છે અને ધી આર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયાના તેઓ સભ્ય છે. તો આવા શ્રી આપણા અજીતભાઈ ખેરને પણ આપણે સ્વાગત કરીએ છીએ. શ્રી અજીતભાઈ ખેર. ત્રીજા આપણા નિર્ણાયક છે ચિત્રકાર શ્રી જશવંતભાઈ, જેઓ ખૂબ જ 35 વર્ષની એમની સેવા છે. સાર્વજનિક હાઈસ્કૂલ ઓફ ગર્લ્સમાં તેઓ કલા શિક્ષક તરીકે હતા. અત્યારે તેઓ નિવૃત્ત છે, પણ તો પણ પેઇન્ટિંગ ક્ષેત્રે તેઓ પ્રવૃત્ત છે અને એમણે લગભગ 125 જેટલા તો એવોર્ડ્સ મેળવ્યા છે ચિત્રકલા ક્ષેત્રે. એમના ઘણા બધા ગ્રુપ શો થઈ ગયા અમદાવાદ, સુરતમાં, મુંબઈમાં, હૈદરાબાદમાં. ઘણા સોલો શો પણ એમણે કર્યા છે. ઘણી બધી જગ્યાએ એમની મેમ્બરશિપ છે, જેમ કે સુરત શહેર કલા શિક્ષક સંઘના તેઓ અધ્યક્ષ છે, ઉપપ્રમુખ ગુજરાત રાજ્યના કલા શિક્ષક સંઘના છે, આર્ટિસ્ટ સેન્ટર મુંબઈના મેમ્બર છે. તો આવા ટેલેન્ટેડ નિર્ણાયક શ્રીઓને મેળવીને આપણે સૌ આભારી છે. તો આપણે સૌ એમનું સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.
આભાર મેડમ. હવે કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કરવા માટે હું પ્રાધ્યાપિકા કૃતિબેન પટેલ મેડમને વિનંતી કરીશ. હવે લાયન્સ શ્રી મીતાબેન ઠાકર મેડમને હું 2 શબ્દ કહેવા માટે વિનંતી કરીશ. Hello. Good morning, everybody. Good morning. ટાઈમ ઓછો છે અને હવે ઝડપથી પતાવવો છે એટલે મંચસ્થ મહેમાનો અને આ સભામાં ઉપસ્થિત આપ સર્વનો અભિવાદન સાથે હું બહુ શોર્ટમાં, હું આર્કિટેક્ટ છું. આર્ટ અને આર્કિટેક્ચર એકબીજાની સાથે બહુ રિલેટેડ છે. એટલે મને એમ કહેવામાં આવ્યું કે એક તમારી દ્રષ્ટિ જરાક આમાં રાખજો. બાકીનું બધું અમારા લાયન્સ ક્લબના અમારે વુમન એન્ટરપ્રેન્યોરશિપ જે પાર્ટ છે તેમાં હું સક્રિય છું. અહીંયા જે બહેનોની બહેનો એટલે સૃજન શક્તિનો એક સિમ્બોલ છે. થી માંડીને ઘર બનાવવા માટે બધામાં બહેનોની સૃજન, એટલે અહીંયા પણ સૃજન શક્તિનું જ્યારે કંઈક વાત છે ત્યારે અમારા લાયન્સ સર સુબોધભાઈએ જે હમણાં કીધું કે સ્ત્રીઓ બધી વાતમાં આગળ છે પણ મૂળ સર્જનાત્મક શક્તિ એ સ્ત્રીઓમાં છે, એ હવે દેખાઈ રહી છે. આવું તમે બધા આ રીતે આગળ વધ્યા કરો એવી મારી શુભેચ્છાઓ સાથે એક 2-3 વસ્તુ આ પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન છે. તો એમાં આપણે નોર્મલી એક ટેકનિકલિટીમાં હું થોડીક જઈશ. બાકીના તો તમારી પાસે બહુ જ એક્સિલન્ટ જજીસ છે તમારી પાસે. પણ એના જે પોસ્ટર મેકિંગમાં આપણે શું હોય છે, નોર્મલી 4 સ્ટેપ્સ આપણે કન્સિડર કરતા હોય છે. ફર્સ્ટ સ્ટેપ ઇઝ પ્રિપેરેશન. Second step is design for impact. Third is poster construction, and fourth step is assessment of your poster. એટલે ફર્સ્ટ સ્ટેપમાં તમે જે કંઈ ટોપિક છે તમારો તેનો તમે મેન્ટલી કયું ઓડિયન્સ આ જોવાનું છે, કેટલી ટાઈમ માટે જોવાનું છે, એ બધું તમે કન્સિડર કરીને એક મેન્ટલી પ્રિપેર કરો છો કે યસ આટલું મારું આ છે, મારું ઓડિયન્સ આવું છે એટલે હું એને માટે એની સાયકોલોજીને લગતું કે તમે આ જેમ સુબોધભાઈએ વાત કરી કે અમૂલ બટરનું છે તો તમે રોડ પરથી સ્કૂટર પર જતા હોય કે કારમાં જતા હોય, તમારે 1-2 સેકન્ડ માટે તમને એ જોવા મળે છે. એવું તમારું કયું ઓડિયન્સ માટે તમે આ પોસ્ટર બનાવશો તે તમારે ધ્યાનમાં રાખવાનું હોય છે. સેકન્ડલી ડિઝાઇન ઇમ્પેક્ટ હોય છે કે તમે કેવી કલર ઇફેક્ટ આપશો કે જે એકદમ સ્ટ્રાઇકિંગ હોય, 2 મિનિટ માટે કે 2 સેકન્ડ માટે જોવાનું છે તો કયો બેકગ્રાઉન્ડ કલર કરીએ છીએ, કેટલું સ્પેસ તમે લીવ કરશો એની અંદર, કેટલી જગ્યાઓ છોડશો કે જેને માટે તમારું જે મેસેજ છે બહાર ઉભરીને આવશે. તમે કંઈક જે મેસેજ આપવા માંગો છો એ એકદમ ક્લિયર કટ દેખાય. એની અંદર તમે જે ટેક્સ્ટ મૂકો કે તમે કોઈ સિમ્બોલ મૂકો એ પર્ટિક્યુલરલી આખા પોસ્ટરમાં એ એક સિમ્બોલ લોકોની આંખમાં વાગી જાય કે યસ, તમે એ ત્યાંથી ભલે પસાર થઈ જાઓ એ પોસ્ટર પાસેથી પણ તમારા મગજમાં એ ટાઈમ જેમ સુબોધભાઈએ ઘણું બધું કીધું છે આના માટે. તો એ ઇમ્પેક્ટ તમારે ક્રિએટ કરવા માટેની તમારા મનમાં પહેલાં ડિઝાઇન પ્રિપેર થઈ જાય. થર્ડલી પોસ્ટર કન્સ્ટ્રક્શન માટે તમે there are so many ways કે તમે ઘણું બધું હવે તો ગાઈડન્સીસ મળી રહે છે એને માટે કે ભાઈ કોરલ ડ્રો કરીએ, આ છે તે છે, એટલે એ ટેકનિકાલિટીઝમાં હું હમણાં નહીં જાઉં. અને ચોથું છેલ્લું કે તમે એકવાર પોસ્ટર તમારા એક મનમાં આ કલર એની મેસેજ આપવાની એક જીન એ બધું તમે ડિસાઇડ કર્યા પછી તમે જ્યારે અલ્ટિમેટ બનાવો ત્યાર પછી તમારું જે ઓડિયન્સ છે તેમાંથી એકને બોલાવીને તમે એસેસ કરો કે યસ what is this, તમને શું લાગે છે. if that person એમ કહે કે yes this is giving message properly then you are passed. તમે સેલ્ફ એસેસમેન્ટ કરી લો
એ નોર્મલી પ્રોફેશનલ્સ માટે છે. અહીંયા તો તમે લોકો એક કોમ્પિટિશન માટે આવ્યા છો, તમારી સર્જન શક્તિ બહાર કરવા માટે આવ્યા છો, એમાંથી તમે આગળ જતા પ્રોફેશનલ બની શકશો એવી મારી શુભેચ્છાઓ છે. અને ચાવડા સાહેબ અને લાયન પરિવારનો આ સાથે હું આભાર માની આભાર મેડમ. હવે અમારી જ કોલેજની વિદ્યાર્થીની ગજેરા રજનીકાંતને ઈશ્વર સાથેનો સીધો સંવાદ એના પર 2 શબ્દ કહેવા માટે વિનંતી કરીશ. શ્રદ્ધેય ગુરુજનો અને વડીલો, પરમ શક્તિનું સ્મરણ કરીને અર્વાચીન યુગના આદ્ય કવિ શ્રી નર્મદનગર સુરતના પ્રબુદ્ધ નગરજનો અને વડીલો, મારા સત્સત પ્રણામ. આ મારો ઈશ્વર સાથેનો સીધો સંવાદ છે. ગીતામાં ગાયું છે કે યુગે યુગે તું આવીશ, રામ થઈને કહ્યું છે પ્રાણ ભોગે વચન પાડીશ. મને નથી લાગતું તું આવી શકીશ, નથી લાગતું વચન પાડી શકીશ. જ્યારે કરીએ આ મોટી મોટી વાતો અને આપ્યા આ વચન, ત્યારે હતો સતયુગ, ત્રેતા કે દ્વાપર. શું થશે તારા વચનનું? છે આ તો કળિયુગ હળાહળ. ચલાવ્યા હશે ચક્રો અને પકડ્યા હશે ધનુષ બાણ, પણ લઈને આવીશ જો શસ્ત્રો જૂના, તો થશે તારી હાર. અયુગ અને જૈવિક શસ્ત્રોના યુગમાં આમ ચકડા અને તીરકંઠા ક્યાંથી આવ્યા કામ? બોલ, છે તારી પાસે ગ્રીક કે ઇટાલીની બકસ્ટો, AK-47 કે પછી RDX? નાચ્યો હશે કાળીનાથ ત્યારે કોઈ એકાદ. આજે તો હજારો સર્પોની ભીષ્મા છે ભારત માતા, તારી જ દેવકીની સમાન. કર્યા હશે કદાચ કંસ કે રાવણે 1-2 દેહાલ, અહીં તો હજારો આતંકવાદી પ્રાણી છે વિકરાળ. અને માટે જ કહું છું ભગવાન, અવાય તો જાવજે અને જો આવે તો તારી જાતને સંભાળજે. તું તો બેઠો છે તારા દોસ્ત મોહમ્મદ સાથે, અને લોહની નદીઓ રેલાય છે અહીં તારા જન્મસ્થળ માટે. જન્મ જ નથી થયો તેમ સોગંદનામા લખાય છે, અને સ્થળના નામે વોટ બેંક લૂંટાય છે. સૌ કર્મ ભૂલી ગયા છે, ધર્મ ભૂલી ગયા છે, તે જે કંઈ કહ્યું તેનો મર્મ ભૂલી ગયા છે. રામ થઈને આવે તો અયોધ્યામાં જન્મ્યો હતો તેનો પુરાવો લેતો આવજે. રામ સેતુ તેજ બંધાવ્યો હતો તેની મંજૂરીની ખરી નકલ લેતો આવજો, ને સાથે 2 એન્જિનિયર નળ અને નીલને લેતો આવજે. શામ થઈને આવે તો લક્ષ્મીજીને લાવજે સાથમાં. ભ્રષ્ટાચારી યુગમાં થઈશ હેરાન જો લક્ષ્મી નહીં હોય હાથમાં. હિન્દ ભૂમિ પર સાતમી નથી રહી કોઈ વિકાર, રામ ભક્ત બની ગયો પોતાના નિજ ગોળીનું નિશાન. અને માટે જ કહું છું ભગવાન, અવાય તો જાવજે અને જો આવે તો તારી જાતને સંભાળજે. થેન્ક યુ. આપણી કોલેજમાં વર્ષોથી સ્પર્ધાઓનું આયોજન થતું આવ્યું છે, તો આજની આ આંતર કોલેજ પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં મને આભાર વિધિ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. તો આજે મારે સૌનો આભાર એટલે કે ઋણ સ્વીકારવાનો છે. સૌપ્રથમ તો આ કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર ચાવડા સાહેબનો આભાર માનું છું કે જેઓ હંમેશા કલા અને કૌશલ્યમાં રસ લઈને અમને હંમેશા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપતા રહ્યા છે. ત્યારબાદ આ સ્પર્ધાના અધ્યક્ષ પ્રાધ્યાપક ડૉક્ટર રાણા સરનો અને ઉપાધ્યક્ષ પ્રાધ્યાપક નેહા મેડમનો પણ આભાર માનું છું. સ્પર્ધાના મુખ્ય મહેમાન લાયન શ્રી સુધીરભાઈ દેસાઈ સરનો તથા તમામ અતિથિશ્રીઓ જે લાયન્સ ક્લબમાંથી આવ્યા છે એમનો પણ આભાર માનવો જ ઘટ્યો. કિંમતી સમય કાઢીને આવનાર નિર્ણાયક શ્રીઓ અજીતભાઈ, જશવંતભાઈ અને જિગ્નેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. સ્પર્ધામાં સહાય કરનાર વહીવટી સ્ટાફના શ્રી કિશોરભાઈ, રૂપરેખા અને સર્ટિફિકેટ્સ તૈયાર કરનાર નિધિબેન, વત્સલભાઈ, કાજલબેન, અરુણાબેન તથા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરનાર કરણભાઈ અને રોહિતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર.
સ્પર્ધાની ઉદ્ઘોષિકા પાયલબેનનો તથા શરૂઆતમાં પ્રાર્થના કરનાર કૃષ્ણાબેનનો પણ ખૂબ ખૂબ આભાર અને આ વર્ગખંડમાંથી આવનાર વિદ્યાર્થીગણોનો પણ ખૂબ ખૂબ આભાર તથા શરૂઆતમાં પ્યુન ભાઈ બહેનો તમને જે મદદરૂપ કરી એના માટે એમનો પણ આભાર અને છેલ્લે અંતમાં જેના વિના સ્પર્ધાનો યજ્ઞ શક્ય જ નથી એવા અલગ અલગ કોલેજોમાંથી આવનાર સ્પર્ધકોનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હવે આજની આ સ્પર્ધાના પોસ્ટર મેકિંગ ઇન્ટર કોલેજ પોસ્ટર મેકિંગ સ્પર્ધા માટે થોડુંક ગાઈડન્સ આપવા માટે હું આપના આજના જજ અજીત સરને થોડુંક બે શબ્દો કહેવા માટે આમંત્રણ આપીશ. હવે સમય જાજો લેવાનો છે. ડાયસ પર ઉપસ્થિત લાયન્સના જુદા જુદા હોદ્દેદારો, માન્ય પિતાવાળા છે અને વાળા વિદ્યાર્થી મિત્રો, તમને ગાઈડન્સ ખાસ પોસ્ટર માટે તો આપણા મેડમે આપ્યું જ છે. સુંદર મજાનું પોસ્ટરનું તમને ગાઈડન્સ આપ્યું. તમારે તમને એક વસ્તુ કહેવાની છે ખાસ, ચિત્ર અને પોસ્ટરમાં કેટલો ફેર છે એ તમે અત્યારે જાણી લો. ચિત્ર એટલે આખી હિસ્ટ્રી આવે છે. રામાયણનું ચિત્ર, મહાભારતનું ચિત્ર, કોઈ પણ વિષયને અનુરૂપ તમે જુદા જુદા પાત્રો મૂકી શકો. જ્યારે પોસ્ટરમાં એક જ શબ્દને તમારે આખો ભાવ આપવાનો છે. એક જ શબ્દમાંથી ખબર પડી જાય. સાહેબે કીધું તેમ અમૂલ્ય. તેવી રીતે પોસ્ટરની અંદર ઓછા કલરો, ઓછા વિષયની અંદર એક જ ઓછો ફિગર આવે અને એપ્રોચ, ડાયરેક્ટ એપ્રોચ, સીધું ખ્યાલ આવી જાય એવા પોસ્ટર તમારે બનાવવાના છે. બહુ બોડી બનાવવું નહીં. અને ખાસ તમે અહીં અમરોલી કોલેજમાં પોસ્ટર બનાવવા આવ્યા છો તો એ યાદ રાખજો કે જો તમારું શ્રેષ્ઠ પોસ્ટર હોય ને તો તમને નેશનલ લેવલે પણ એ પોસ્ટર લઈ જશે. કારણ કે આપણી વેબસાઇટ પર આ બધા પોસ્ટરોની ડિઝાઇન પણ મુકાતી હોય છે. તે એવું નથી કે એ પોસ્ટરો અમે જ જોઈએ છે. દુનિયાના ઘણા બધા માણસો આને જોશે એવું પણ મારું માનવું છે. કારણ કે વેબસાઇટ પરથી જોઈ શકશે અને તમારું શ્રેષ્ઠ પોસ્ટર હશે તો તમે નેશનલ લેવલે પણ પહોંચી શકશો. એટલે બરાબર મથામણ કરજો, મગજને બરાબર હલવજો અને વિષયને અનુરૂપ પોસ્ટર બનાવજો. ઓકે, થેન્ક યુ વેરી મચ. આભાર સર. હવે અમારી કોલેજની પરંપરાગત મુજબ જે વિદ્યાર્થી ભાઈ બહેનો અહીંયા પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં ભાગ લીધો છે એમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો તેઓ એક પછી એક આગળ આવશે અને મહેમાનશ્રીના હસ્તે તેમની સ્મૃતિ ભેટ સ્વીકારશે. તમને વિડીયો શૂટિંગ ચાલુ.
હટાવજો ને હટાવજો ને
નહીં